સ્વામિનારાયણ હરે. સવારમાં શ્રીહરિ શ્વેત વસ્ત્ર પહેરી ઉત્તર તરફના બંગલાના માળની નીચે પાટ ઉપર ગાદી તકીએ બિરાજમાન થયા. બે બંગલા હતા, બે બંગલા, એક ઉત્તર બાજુનો, એક દક્ષિણ બાજુનો. દક્ષિણ બાજુનો બંગલો આખો સંતોને ઉતારવા માટે આપી દીધો, ત્યાંના શેઠિયાઓ. આ બંગલા ઉપર મહારાજ હતા અને સૌ સંત હરિભક્તોની સભા થઈ. બંગલો પણ બિલુરી, હાંડી વગેરેથી શોભાડ્યો હતો અને અર્ધેશ્વર શેઠે સભામાં વિચિત્ર બિછાણા કર્યા હતા. આમ સંતો હરિભક્તોને બેસવા માટે પણ સરસ મજાના ડિઝાઇન વાળા કપડાઓ, સારામાં સારા નવા પાથરિયા હતા. ભાણા સુથારના પુત્ર દલપત સુથારે કાષ્ટનો સુંદર હિંડોળો બનાવ્યો હતો મહારાજને માટે. એક પહોર દિવસ ચઢ્યો એટલે શ્રીજી મહારાજ હિંડોળામાં બિરાજમાન થયા. ભાણા સુથારે શ્રીહરિની પૂજા કરી, સંતની પણ પૂજા કરી. શ્રીહરિને ફૂલના હાર પહેરાવ્યા. શહેરના હરિભક્તો અવારનવાર આવતા, મહારાજને હાર પહેરાવતા, મેવા મીઠાઈ અર્પણ કરતા. મહારાજ રોકાણે ત્યાં સુધી બહુ સારો લાભ લીધો. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન પૂરના ગવૈયા હતા, સારામાં સારું ગાવનું કરી શકે વાજિંત્રો વાળા. એ શ્રીજી મહારાજ પાસે આવ્યા છે. એના મનમાં થોડો કોટો હતો, અમારે જેવું કોઈને ના આવડે. 4 ઘડી સુધી, એટલે 1.5 થી પોણી 2 કલાક સુધી સરસ મજાનું ગાન કર્યું. મહારાજને કીર્તનો સંભળાવ્યા. મહારાજ રાજી થયા. 1-1 રૂપિયો બધાને દીધો. 1-1 રૂપિયો કેટલો? હે, બરફીની 1-1 માટલી આપી બધા એને. એટલે એ બધા રાજી થયા. તેથી રૂપિયામાં કઈ કિંમત હશે ને, ખુશ થઈ ગયા બધા. પછી મહારાજ કે થોડીક વાર બેસો, અમારા સંત છે ને એ પણ ગાવનું કરે છે, સાંભળતા જાઓ. એ બધા ગવૈયાઓને મહારાજ બેસાડ્યા. પછી દેવાનંદ સ્વામીને મહારાજ આજ્ઞા કરી કે તમે હવે ગાઓ. અને દેવાનંદ મુનિએ રાગ આલાપ્યો મહારાજને અંબારીને. એવો રાગ આલાપ્યો જે સાંભળીને ગવૈયા મૂર્છા ખાઈને પડી ગયા. મૂર્છા ખાઈ ગયા એટલે ગવૈયા સુરતના. એવા તો 2-3 પદ દેવાનંદ સ્વામીએ ગાયા અને ગવૈયાઓએ બહુ વખાણ કર્યા. એ સાધુના બહુ રાજી થયા. મહારાજને કે પ્રભુ તમારામાં આ એક મુનિ છે ને અસલ ગાન વિદ્યા જાણે છે કે અસલ. અને ચારણ જ્ઞાતિના છે, નહીં તો ના આવડે. દેવાનંદ સ્વામી ચારણ જ્ઞાતિના હતા. એનું ગામ કયું? લગભગ બડોલ ગામના. બડોલ અને ચારણ જ્ઞાતિ. ઓલ્યા ગવૈયા કે અમે પરીક્ષા કરી લીધી છે અને અમારા ગાનનો જે ગર્વ બધો ઉતારી નાખ્યો. અમને એમ હતું કે અમારે જેવું કોઈને ના આવડે, પણ અમે આની આગળ તો કાંઈ જ નહીં. કે એવા સરસ ગવૈયા છે. એમ શ્રીજી મહારાજને વિનંતી કરી. પછી એ લોકો ગયા. શ્રીજી મહારાજ ભોજનને માટે તૈયારી કરેલી છે. મુકુંદ બ્રહ્મચારી શ્રીજી મહારાજને ઉત્તર બંગલાને મેળે બોલાવ્યા. પ્રભુ અહીંયા આજે થાળ છે. શ્રીજી મહારાજ નાહી પીતાંબર પહેરી, લાલ દુસાલો ઓઢી અને ભોજન ગ્રહમાં પ્રભુ પાટલા ઉપર બેઠા છે. અને બીજા પાટલા ઉપર રૂપાના જુદા જુદા પાત્રમાં ભોજનો બધા મૂક્યા છે. શ્રીજી મહારાજ જમતા હતા. નંદરામ અને ગોપાળજી મહારાજને પીરસતા હતા. આ બધો પરિવાર આવી ગયેલો આટલા બધા પૂરમાં. એ બધી કથા આવી ગયેલી. નંદરામ અને ગોપાળજી ભેગા ગયા હતા અને મહારાજને માટે રસોઈ પણ એ બનાવતા હતા અને મહારાજને જમાડતા. અને તે દિવસે ભિખારીદાસની રસોઈ હતી. ભિખારીદાસ બાજુમાં બેઠા હતા, મહારાજ જમતા હતા. અને શ્રીજી મહારાજ પણ વિનોદની વાતો કરતા કરતા, છાનામાના જમી લેવું એમની, આ બધાની સાથે આનંદથી વાતો કરતા કરતા પ્રભુ જમ્યા. જમીને એલચી અને તજનો મુખવાસ લીધો. ભિખારીદાસે તેમના પુત્ર ગુલાબદાસે શ્રીહરિની પૂજા કરી અને અદભુત લાભ લીધો. પછી સંતોની પંક્તિ થઈ. પંક્તિબંધ સંતો બધા લાઈનમાં બેસી ગયા. એટલે સંતની પૂજા કરી અને 1-1 ફૂલનો હાર પહેરાયેલો જમવા બેઠા છે ત્યાં. આમ નિયમ શું છે પૂજાનો?
પૂજા કરીને પછી જમાડાય. ઘરે ભગવાન આવે, પેલું પૂજન થાય અને પછી ભોજન. પછી શ્રીજી મહારાજ સંતોને પકવાનનો પીરસ્યા છે. સંતો જમી લીધા પછી દક્ષિણ બંગલે શ્રીહરિ પોઢ્યા છે. બપોરના સમયે થોડીક વાર મહારાજ આરામ કર્યો. એક પહોર દિવસ રહ્યો ત્યારે શ્રીહરિ હિંડોળામાં બેઠા અને સંતો પણ તાપીમાં સ્નાન કરી આવીને સભામાં બેઠા. કેટલાક સંતો સ્નાન કરવા નતા ગયા, અહીંયા રોકાણા હતા. એ બધું રસોડાના વાસણ એવું તે બધું સાફ કરતા હતા અને પાણી ભરવું વિગેડે સેવામાં રોકાણા હતા. ત્યાંના હરિભગત બાઈઓ ચોખા દાળ એ સાફ કરતા હતા. જેને ઘેર પાપડ અથાણા દૂધ દહીં હોય એ પણ લઈ આવતા. દાદા ખાચર વગેરે શ્રીહરિના પ્રિય પાર્ષદો, મહારાજ સાથે આવેલા બધા કાઠીઓ, એને સુરતના હરિભગત બાઈઓ ઓળખતી હતી કે આને શું જોઈએ, અને એમની બધી રીત જાણે. એટલે 2 ઘડી સુધી દિવસ ચડે ને ત્યારે તો દૂધ ને દહીં ને પાપડ ને અથાણા ને બાજરીના તાજા તાજા રોટલા ને આ બધા હરિભક્તો સાથે પહોંચાડતી. સમજ્યા ને? એટલે કાઠીઓ એવા ખુશ થાય, હવારમાં રોટલા મળી જાય ને બીજું કાંઈ જોઈ નહીં. એને બહુ રાજી થાય. લાડવા ખાવાની તીધી મજા નથી આવતી. તાજા તાજા જો રોટલા મળી ગયા એટલે કાઠીઓ બહુ મગન રહેતા. એમ એક દિવસ કાઠીઓ બધા શ્રીજી મહારાજની આગળ આવી અને બાઈઓના વખાણ બહુ કર્યો. મહારાજ કે બહુ મજા આવી અમને. અમે ત્યાંથી નીકળ્યા, છેટ મહારાજ ગઢપુરથી વડતાલથી નીકળીને ગયા હતા. કાઠીઓ કે મહારાજ અમને એમ હતું કે સુરત છેટું બહુ છે, દુઃખ બહુ પડશે. એમ આટલું બધું છેટું અને ઘરે હોય એવું તો ન હોય. એટલે અમારા મનમાં એમ હતું કે દુઃખ બહુ પડશે. અને દુઃખનું કારણ ઈ કે સવારમાં દૂધ અને રોટલા વિના ફાવે તેવા પકવાન મળે પણ બહુ ભાવ નહીં અમને કે એના ઉપર. દૂધ અને રોટલા મળી ગયા તો જગ જીત્યા. અમને એમ હતું કે સુરત જેવું શહેર છે, ત્યાં રોટલાની કોણ પૂછા કરશે. પણ મહારાજ અહીંયા તો બહુ સુખ મળ્યું હો. ઘર કરતા પણ વધુ કહીએ તો કહેવાય આવી પૂછા ઘરે નથી થતી. સમજાના? અને સુરતના હરિભક્તો પણ મહારાજ સાથે આવ્યા છે ને એનું સન્માન બરાબર. એમ મહારાજ ભેળા આવ્યા છે, એમ મહિમા જુદો રાખતા. નહીતર કાઠીઓની બોલબાલા હારી નથી. ગામમાં ના આવે દે કાઠીઓને કોઈ, એવું હતું. પણ શ્રીજી મહારાજની જોડે આવ્યા છે, હે સમયે સમયે તાજા તાજા રોટલાની પૂછા કરે, જમાડે, લઈ આવે, બહુ ખબર રાખે. એટલે શ્રીજી મહારાજ કાઠીઓને કે અહીંયાના હરિભક્તો બહુ ભાવિક છે, કેમ જાને બહુ ભાવિક છે. જો બહુ દિવસથી આપણે અહીંયા આવવાનો વિચાર કરતા હતા, સુરત જાવું, પણ દેશકાળ શુભ થયા ત્યારે આપણે અહીંયા આવ્યા છીએ. એટલે હરિભક્તોને બહુ ભાવ થયો છે. મહારાજ કે મોટા મોટા શહેરમાં અમે વિચાર્યા વિના જતાય નથી કે લ્યો, ભાવ ન હોય અને આપણી મોટપ વધારવા આપણે મોટા શહેરમાં જાય ને, ગામડામાં પડે વાંધો નહીં. સમજા કે નહીં? ગામડામાં તો રોટલા મળે જ, ઈ જ મળે, બીજું શું મળે ગામડામાં. ત્યાર પછી સભા થઈ ત્યારે ભિખારી દાસે મહારાજની અદભુત પૂજા કરેલી છે. સોનેરી વસ્ત્રો, સોનાના નંગજડિત આભૂષણો મહારાજને અંગમાં પહેરાવ્યા, આરતી કરી. એના પુત્ર ગુલાબદાસે પણ શ્રીહરિના ચરણ છાતીમાં લઈને હાથ જોડીને મહારાજને કીધું, હો પ્રભુ, હવે અમને છોડશો નહીં. તમારી આગળ ભવ બ્રહ્મા પણ બાળ બુદ્ધિ છે. અમે એક ભિખારી, આખી ભિખારી કહેવાય, સમજા ને, છતાં પણ તમારો યોગ થયો, અમે તમારે શરણે થયા છીએ, હવે તમે અમને છોડશો નહીં. દક્ષ કે પુત્ર કે તે હજારા, ભવબંધન સે દીને ટારા. નારી રૂપ માયા તુમારી,
બડે બડે કુમોહ હિ ભારી. ભિખારીદાસના પુત્ર ગુલાબદાસ મહારાજને કે મહારાજ તમારી માયા બહુ ખેપાન છે. નારદજીએ દક્ષ પ્રજાપતિના 10 નહીં 11,000 છોકરાઓનો છોડાવ્યા, બરાબર ને? માયા થઈ ગઈ, બધાને સાધુ કરી દીધા. છતાં એક દિવસ નારદજીને પણ માયા નડી હતી, ખબર હે? ભયંકર રીતે હેરાન કરી નાખ્યા. લ્યો, મોઢા વાંદરાને કરી નાખ્યા. માયા. ગુલાબદાસ કે પ્રભુ તમારી માયા મોટા મોટાને પણ મોહ પમાડે છે, પણ તમારા વચનમાં વર્તે તેને મોહ પમાડતી નથી. એટલે પ્રભુ આપણા વચનમાં રહી અને બધા જ મોટાઈ પામ્યા છે, અને આપણા વચનમાં જ બધાના સાધનની સમાપ્તિ થાય છે. સૌ સંત હરિભક્તો તેમના વચન સાંભળીને બધા રાજી થયા. આવી પ્રાર્થના કરીને ગુલાબદાસે બધા રાજી થયા. ત્યાર પછી ભિખારી દાસે પણ સંતોની પણ પૂજા કરી, એક એક વસ્ત્ર ઓઢાડ્યું. સાંજનો સમય થયો, આરતી ધૂન વગેરે બધું સંતોએ કર્યું. મહારાજની સ્તુતિ કરી. અપાર નરનારીઓ ફૂલના હાર લઈને દર્શને આવતા. હો, દરરોજ સાંજે સવારે ફૂલ બહુ લઈ આવે, મોટા મોટા હાર, અને શ્રીજી મહારાજને હાર પહેરાવે. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ દરરોજ 5 મણ હાર શ્રીહરિ પહેરતા. લ્યો, 5 મણ એટલા હાર આવે. મહારાજને પહેરાવ્યા જ કરે. મહારાજ ઉતારીને સંતોને આપતા આવે. એ બધા સંતો હરિભગત ને દેતા આવે. લ્યો, પહેરતા જાઓ. એક એક હરિભગત આવે એને પહેરાવતા આવે. એટલે સભામાં કોઈ પણ જણ હાર વિનાનો દેખાતો નહીં. એક એક ના ગળામાં હાર હોય. 5 મણ હાર આવે. એટલે સંતો સભામાં ગરબીના પદ ગાતા. શ્રીજી મહારાજ 9 દિવસ સુધી સુરતમાં રહ્યા, અને 3 રસોઈ, એક ભિખારીદાસની, બીજી લક્ષ્મીચંદની અને ત્રીજી ગોવિંદભાઈની મોટી મોટી રસોઈ. અને આ બધા શ્રીહરિની સંતોની પૂજા કરી. એમ કરતા કાર્તિક વદી એકાદશીને દિવસે હરગોવિંદ પટેલ રતાડાનું ફરાર કરાવ્યું હશે, પણ કાચું રહી ગયેલું, પાક્યું નહીં. સમજા ને? પૂરું ચડ્યું નહીં હોય. શ્રીહરિ જમવા બેઠા, બીજું કઈ હતું નહીં પાછું. સમજા ને? બીજું હોય ને એક વસ્તુ કઈ બરાબર ન હોય તો નિભે, પણ એક જ વસ્તુ ફરાર કરવાની. શ્રીજી મહારાજને પીરસ્યું. મહારાજ 1-2 વાર મોઢામાં મૂક્યું. મહારાજ કે આજે ફરાર કોનું છે? લ્યો, હે આજે કોના તરફથી છે? સંત ઉપર ને એને બહુ ભાવ હોય એમ લાગે છે કે ફરાર બહુ સરસ થયું છે. એમ મહારાજ મજાક કરી થોડી. મહારાજ કે જેનો ભાવ હોય ને, જેવા ભાવથી જમાડે ને, એ ભોજન કહી દે. લ્યો, ભોજન કહી દે કે જમાડવા વાળાનો ભાવ કેવો છે. ઘણી વાર એવું બને, ભાવ સારો તો ભોજન સારું થાય, ને ભાવ બરાબર ન હોય ને તો ગમે એવા રસોઈયા તો ભોજન સારું ન થાય. લ્યો, ગડબડ થઈ જાય, ગમે એમ કર્યું હોય તોય. મહારાજ કે ભાવની વાત છે બધી. ઘણા તો એવા હોય 10-15 હજાર રૂપિયા ઘરમાં પડ્યા હોય, બીજાને વ્યાજે દેતા હોય, અને પોતે લુગડે જેવા તેવા પહેરતા હોય, અને આખો દિવસમાં એક જ વાર ઘરનું ખાય. અને સંત હરિભગત ને કે મારું ધન તો બધું સત્સંગમાં આપી દીધું. હો, આપણે કઈ જોઈએ જ નહીં, કઈ રાખ્યું જ નથી. અને વિશ્વાસી સંત અને હરિભક્તો એને મોટો હરિભગત માની લે કે સારો છે, કે એ વાતો કરે ને પોતે. ઘણા આજે પણ હોય છે. અને અમુક જણા દાન કરે, જ્યાં જેટલું દાન કર્યું ને મોઢે રાખ્યો. એક હરિભગત હતા, હવે જો ધામમાં ગયા, પણ જેટલી જગ્યાએ કોઈક શંકરના મંદિરમાં 2-5 હજાર આપ્યા હોય, કે કોઈ મંદિરમાં, ક્યાંક વાગડમાં, અબડાસામાં, જ્યાં આપ્યા હોય ને બધું લિસ્ટ યાદ રાખે. અહીંયા આટલા દીધા, અહીંયા આટલા દીધા, અહીંયા આટલા દીધા. એના કરતા ભગવાનને સંભાળો ને, ભગવાનને યાદ જ છે તમે ક્યાં ક્યાં કેટલા દીધા છે. એ જરૂર નથી એમ. તો મહારાજ કે વિશ્વાસી સંતો કે હરિભક્તો આવી વાતો કરતો હોય ને એને બહુ મોટા અને શ્રેષ્ઠ માની લે. પણ અમે તો એવાને ઠગ કહીએ કે લ્યો
રૂપિયા પડ્યા હોય, બીજા બધાના ઘરે જમવા પહોંચી જાય, ઘરનું ખાય નહીં, કપડાં પહેરે નહીં, અને વાતો એવી કરે, રૂપિયા વ્યાજે દે કોકને હો, અને વાતો એવી કરી કે આપણું દ્રવ્ય તો બધું ભગવાનને અર્થે ને સંતને અર્થે હો, કાંઈ ન ખબર આપણે લેવો, આવી વાતો કરે. બધા અંતર્યામી ન હોય ને તો એને હારો ભગત માની લે, પણ મહારાજ કે અમે તો એને ઠગ કહીએ હો, ઠગ છે એ. ફરાર કરીને શ્રીજી મહારાજ સભામાં બેઠા, સંતો કીર્તન ગાવા લાગ્યા. કીર્તન સાંભળીને ત્યાંના લોકો ખૂબ આનંદિત થયેલા છે. સુરત શહેરના લોકો કહેવા લાગ્યા કે આવા સંતો બીજે ક્યાંય નથી દુનિયામાં, આવા ભજન અને કીર્તન કોણ સંભળાવે. બારસને દિવસે લલ્લુ શેઠની રસોઈ હતી, દૂધપાક અને માલપુવાની. શ્રીજી મહારાજ જમી અને સંતોને જમાડ્યા છે. પછી એને બધા મહારાજનું સંતોનું પૂજન કર્યું. અર્ધેસર શેઠ મહારાજ પાસે આવ્યા છે. મહારાજને કે મહારાજ, નવાબ સાહેબે વિનંતી કરી છે કે સ્વામિનારાયણ બહુ મોટા યોગી કહેવાય છે, એ આપણા પૂરમાં કૃપા કરીને પધાર્યા છે, મારે ત્યાં એની પધરામણી કરાવી છે કે નવાબો. અર્ધેસર મહારાજને કે મહારાજ, નવાબ એમ કહેવરાવ્યું છે કે હાથી, ડંકા, નિશાન, પડઘમ, વાજા, જે સ્વામિનારાયણ ભગવાનની મરજી હોય ને એટલા બધા મૂકું, સવારી સાથે, મન પડે એવી સવારી સાથે અમારે ત્યાં આવો, અમારે તમને જોવા છે. કે લ્યો, શું ઈચ્છા છે? અમારે તમને જોવા સ્વામિનારાયણ કહેવાય, એટલે જોયા નથી, એટલે અમે ત્યાં નથી આવતા, અહીંયા આવો. અહીંયા આવો એનો ફાયદો હોય કે અમે સ્વાગત કરી શકીએ, અમારા મનગમતું તમને બેસાડી શકીએ. ત્યાં આવીએ તો તમે અમારું સન્માન કરો. તમને જોવા છે. ત્યારે શ્રીજી મહારાજ કે અમારે એવા હાથી, ઘોડા કે વાજાનો કે કાંઈ ઈશક નથી, અમને કહો, અમારે કાંઈ જરૂર નથી. નવાબને ભાવ થયો છે ને, એ જ બહુ મોટી વસ્તુ છે મહારાજ, કે બધું આવી ગયું. નવાબને ભાવ થયો આપણામાં, બધું આવી ગયું. પછી નવાબની પાસે શેઠ ગયા, શ્રીહરિનું સન્માન કરવાની બધી રીત કહી કે જો સ્વામિનારાયણ ભગવાન આવે તો એને ભેળા સાધુ આવે, હરિભક્તો આવે, ભાઈઓ ભાઈઓનું બધું અલગ હોય, અમારું એવું બધું, એ બધું એને સમજાવ્યું. સમજે નવાબને એ આવશે એટલે બધા બેસવાના વ્યવસ્થિત બધું આવી રીતે ગોઠવણી. મહારાજને બોલાવવા છે, પધરામણી કરવી છે રાજશાહીની રીતે. પછી સભા મંડપમાં રચના બહુ સુંદર હતી. એના તો દીવાનખાના જબરા હોય ને નવાબના તો, અને સોનાની સારામાં સારી ખુરશી મહારાજને માટે રાખી. બીજી ખુરશીઓ ઘણી બધી હતી, ચાંદી વગેરેની અનંત. શ્રીહરિને ભેટ કરવા માટે સારા સારા ભારે વસ્ત્રો પણ તૈયાર કરી રાખ્યા. અને શહેરમાં પંકતા મોટા મોટા સાહુકારને આમંત્રણ આપી દીધા, અમારે ઘેર સ્વામિનારાયણ ખુદ પ્રભુ પધારવાના છે, બધા આવજો. મોટા મોટા શેઠિયાઓને તો એ બધા શેઠિયા પણ પોતપોતાની બગીમાં બઈ ને એ બધા આવ્યા છે. કેટલાક વલ્લભકુળના હતા, જે વલ્લભકુળના અનન્ય કહેવાય હો, બીજાને માથું ન નમાવે. પણ ભાઈ નવાબ બોલાવી જવું પડે, જાય ક્યાં? હતા એવા પાકા કે બીજા કોઈને માથું ન નમાવે. પણ દેશકાળમાં પ્રવીણ એટલે બધા પોતપોતાના વાહનમાં બેસીને આવી ગયા બધા. અર્ધેસરના મોટા ભાઈ પીરુષા એ પણ ત્યાં કને આવ્યા છે. એને અર્ધેસરને કીધું કે આપણો મુકામ છે ત્યાં વાડીમાં સ્વામિનારાયણને પધરાવવા છે, કે આપણી વાડીમાં. અને મોટાના ખાતામાં આપણા પિતાનું નામ લખવામાં આવશે, આપણા બાપના નામે બધું આપણે કરાવવું, એમ આપણે નામે નહીં. એટલે અર્ધેસર કે એવું હોય તો તમે બધો સાજ તૈયાર કરો મહારાજનું સન્માન કરવા માટે. ભાવથી આપણે સન્માન કરવું છે, વારે વારે આવો અવસર ક્યારે મળે કે? એટલે સત્કાર કરવામાં કસર જરાય રાખવી નહીં. ગયેલો સમય પાછો મળતો નથી, એમ એ લોકોએ પણ નક્કી કર્યું. ભેગી ભેગી આપણી વાડીમાં પણ પધરામણી કરી લઈએ. પછી શ્રીહરિ સવારી સાથે ચાલ્યા. એ સંતો ને બધા પાડાઓ ને બધા કાઠીઓ ને બધાને લીધા છે. વાજતે ગાજતે પ્રભુ ચાલ્યા. રાજદ્વાર આવ્યું, ત્યાં શ્રીહરિ અસો ઉપરથી ઉતર્યા, મહેલની ઉપર ગયા.
નવાબ અંદર બેઠા હતા, ઉઠીને મહારાજની સામે આવ્યા છે. સોનાની ખુરશી માથે મહારાજને બેસાડ્યા અને બાજુમાં ચાંદીની ખુરશી હતી, એના ઉપર પીર સાહેબ બેઠા, નવાબ બેઠા. હવે એની સાથે આવેલા પીરુ શાહ એટલે નવાબ તરફથી અને શહેરના બીજા શેઠિયાઓ મહારાજને પગે લાગી અને બધા ગટેમ ખુરશી પર બધા બેઠા. અને મહારાજની સાથે કાઠીઓ આવ્યા હતા, સમજ્યા ને, એ પણ હારા બધા ચાંદીની ખુરશીમાં બેસી ગયા, સમજ્યા ને, ખુરશી હતી એટલે બધા બેસી ગયા. અમે ઝીણાભાઈ ભેગા હતા પંચાળાના, સમજ્યા ને, એ થોડાક નવાબની સાથે રહેલા, જુનાગઢનો નવાબ, એટલે એને બધી રીત ભાતની ખબર, એટલે રાજદ્વારની એ રીત જાણતા હતા, ક્યાં કેમ બેહવું જોઈએ એ પ્રમાણે બેઠા. પછી ઝીણાભાઈ એટલે ઓલે નવાબ મહારાજને કે મહારાજ આ બધા માણસોમાં એક જ માણસ રાજદ્વારની રીત જાણે છે, બાકી આ બધા ક્યાં કોણ આવ્યા કે લ્યો કઈ ખબર જ નથી. કઈ એક જ આને ખબર છે કે રાજદ્વારની રીત શું છે. કે આ બધી ખુરશીઓ બેઠેલા છે એ કોણ છે મહારાજને કે તમારી જોડે આવ્યા છે. ત્યારે શ્રીજી મહારાજ કે બધા સૌરાષ્ટ્રના આમ તો રાજા જ છે, કેવો 50 ગામડાના બધા ધણીએ છે, અમથા તો નથી આમ, પણ બધા ગામઠી છે મહારાજ કે, સમજ્યા, ગામઠી. એટલે રાજદ્વારની રીત બહુ જાણે નહીં. એ દેશમાં ભાવનગરના એક મોટા રાજા છે મહારાજ કે, કાઠિયાવાડમાં ભાવનગર. એ ભાવનગરના રાજા છે એ બધી રીત ભાત જાણે, એને બધી ખબર હોય રાજદ્વારની. બાકીના બધા રાજા છે ને આવા છે કે, પણ મહારાજ કે છે તો આવા, પણ સત્સંગ કર્યો છે. નવાબ કે સત્સંગ એટલે શું કે લ્યો એને ખબર નથી. મહારાજ કે રાજદ્વારની રીત આવડે કે ના આવડે, પણ આ બધા સત્સંગી થયા છે એટલે અમારી સાથે આવ્યા છે. નવાબ કે પ્રભુ સત્સંગ એટલે શું? સત્સંગ અમે ક્યારે સાંભળ્યો જ નથી, એ વાત કયો અમને. નવાબ સુરતનો. ત્યારે શ્રીહરિ કહે કે તમે જેને નીતિ કહો છો ને એ જ સત્સંગ. તમે જેને નીતિ કયો એ સત્સંગ. પણ નીતિમાં અને સત્સંગમાં ફરક એટલો, રાજમાં તમે નીતિને શ્રેષ્ઠ માનો, એમ નીતિ કરતા 10 ડગલા સત્સંગ આગળ છે મહારાજ કયો, પછી નીતિ આવે. શું? નીતિ પછી આવે, પેલો સત્સંગ. મહારાજ કે તમે નીતિથી રાજ ચલાવતા હશો તો તમારા એક શું કહેવાય દંડ પડે એની બીકે કરીને લોકો નીતિ રાખતા હશે, પણ જો સત્સંગી થાય ને તો એમાં નીતિ ઓટોમેટિક આવે. તમે નીતિ પાલન કરાવો છો તો તમારે જોરે જોરે કરાવવું પડતું હશે, ન કરીને તમારે દંડ દેવા પડતા હશે. પણ આ સત્સંગી થાય ને એમાં ઓટોમેટિક નીતિ આવી જાય, તમને એને કઈ કેવું જ ન પડે. લ્યો એટલે અમારો આ સત્સંગ છે ને એ તમારે રાજનીતિ કરતા એક ડગલું આગળ તો ખરો મહારાજ કહો. મહારાજ કે નીતિમાં રાજાના ધર્મ કહેલા છે, નીતિનું તત્વ એ સત્સંગ. જો નીતિનું પણ તત્વ એ સત્સંગ છે. અને સત્સંગનું ફળ છે ભગવાનનું ધામ. બોલો, નીતિનું ફળ શું? સ્વર્ગ વધુ વધુ. પણ સત્સંગનું ફળ પ્રભુનું ધામ છે. અને સત્સંગની જેને ગમ જ નથી એ તો નીતિનું ફળ રાજ્ય સમજે છે. નીતિના ઘણા જાણકાર રાજાઓ પણ દુઃખી થતા દેખાય છે મહારાજ કે, એટલે નીતિથી સુખી જ થઈ જવાતું એવું નથી, નીતિથી પણ દુઃખી થાય છે. એટલે મહારાજ કે અમે નીતિની નિંદા નથી કરતા, નીતિ છે એ બરાબર છે રાજદ્વારમાં, પણ નીતિવાળા સુખી જ થાય એવું નથી. પણ જેમાં સત્સંગ આવે ને એ તો સુખી જ થાય, દુઃખી થાય જ નહીં કોઈ દિવસ. નીતિ કરતા ઘણો બધો આગળ છે સત્સંગ. સત્સંગ નીતિનું સુખ સત્ય છે અને સત્સંગનું સુખ અપાર છે. કે લ્યો મહારાજ આટલો ફરક. એમ શાસ્ત્રમાં કીધું છે મહારાજ કે અમે નથી કહેતા, શાસ્ત્રની વાતો છે આ, શાસ્ત્રના વચન સત્ય હોય છે. જો આ સત્સંગમાં ચોરી, પરસ્ત્રી, દારૂ, માંસ, અફીણ, હુક્કા વગેરે બધી દુઃખદાયી વસ્તુનો ત્યાગ કરી ભગવાનમાં પ્રેમ કરવાનું કહ્યું છે સત્સંગમાં. અને ભગવાનના કથા કીર્તનનું વ્યસન રાખવાનું પ્રતિપાદન છે આ સત્સંગમાં. હુક્કા અને ચલમનું વ્યસન રાખો ને
એમાં ભગવાનના કથા કીર્તન ધ્યાન ભજન એનું વ્યસન. ત્યારે નવાબ કે તમારી વાત તો બધી અસલ લાગે છે, અસલ હો, ખોટી નથી, અસલ વાતો છે. બીજી દુનિયા તમારા માર્ગને નવો માર્ગ ચલાવ્યો એમ બોલે છે કે નવાબ કે. પછી બીજા વૈષ્ણવ ઘણા બધા આવ્યા હતા. હવે મોટા મોટા બધા શેઠિયાઓ બેઠા હતા. પછી નવાબ શેઠિયાઓ આગળ ગયા. વૈષ્ણવ હતા ને ખાસ એની પાસે. વૈષ્ણવોને નવાબે પૂછ્યું કે તમારામાં અને આ સ્વામિનારાયણમાં અસલ કોણ ઈ કયો લ્યો. એને પ્રશ્ન પૂછ્યો શેઠિયાઓને, હવેલી વાળા બધા. નવાબ કે તમે બુદ્ધિવાળા છો ત્યારે તમને ખબર જ હશે ને આમાં અસલ કોણ છે. સ્વામિનારાયણ કે તમે સાચું કયો. એટલે બોલ્યા નહીં કોઈ. એટલે કેટલાક વાણિયા હતા ને એ બોલ્યા કે જો અમે રહ્યા, તમે રાજા અને અમે બધા પ્રજા કે. એટલે રાજાને વશ વર્તીએ માટે તમે કયો એ અસલ, તમે કયો એ સાચું, તમે કયો એ ખોટું, તમે જ કયો. નવાબને કહો અસલ કયું છે તમે જ કયો. ત્યારે નવાબ કે પરસ્ત્રીઓનો સંગ કરવો એ તો ગધેડા અને પશુનો માર્ગ છે. સાચું ખોટું નવાબ કેવો. હવેલી વાર સામે બેઠા હતા. એને ભારે વહમવું પડે એ વાત હોય ને, એવી ભારે વસમી પડે વાત જવા દો. નવાબ કે પરસ્ત્રીનો સંગ કરવો એ કોનો માર્ગ છે? ગધેડાનો અને પશુનો. પરિસ્ત્રીનો સંગ તજવો એ મનુષ્યનો અસલ ધર્મ છે. પરનારીનો સંગ જ નહીં અસલ ધર્મ. અયોગ્ય માર્ગે ચાલ્યા તો બ્રહ્માદિક દેવની પણ નિંદા થઈ છે એટલી અમને ખબર છે. નવાબ છે. નવાબ કે હા, પરનારીનો સંગ કરવા ગયા છે તો ભાવ બ્રહ્મા જવાની પણ નિંદા થયેલી છે, નારદ જવાની પણ નિંદા થયેલી છે. બીજાની ક્યાં વાત કરીએ. માટે ધર્મ ને લોપે એ માણસ કહેવાય નહીં. એમાં પણ વ્યભિચાર કરે એવા ગુરુને ગુરુ ન કહેવાય, એને ગધા કહેવાય. શું કહેવાય? ગુરુ થઈને વ્યભિચાર કરે એ કોણ છે? નવાબ કે માણસ છે નથી, ગધેડા છે કે. અને એવાને એવા ગુરુને કેટલાક માને તો માનનારા પણ ગધા. નવાબ કે માણસ નો કહેવાય એને. નિષ્કામપણું એ ગુરુનો મુખ્ય ધર્મ છે. નિષ્કામપણું. નવાબ કે અને સ્વામિનારાયણ છે ને એમાં નિષ્કામ ધર્મ મુખ્ય છે. એટલા માટે તો અમે એને દર્શનને માટે બોલાવ્યા છે અમારે ત્યાં. એને એવાના દર્શન પણ બહુ દુર્લભ છે. આ લોકના અહીંના વૈભવ તો બધા અસત્ય છે. શરીરની સાથે બધા જ વૈભવ નાશ પામી જવાના છે. એ બધી વાતો કરી સાંભળવા છાનામાં ના સાંભળી લ્યા. કોઈક મેં એવું હાલતું હતું શું કરી અહીંયા કને બોલવાનું કેમ કયો, ચોપાચોપ બેહી રહ્યા. પછી નવાબે શ્રીહરિને વિનંતી કરી કહ્યું કે અમારા ઉપર તમે બહુ દયા કરી, તમે દર્શન દીધા. આપણા દર્શન થયા એવી કોઈ મોટી વાત નથી. તમારા આવવાથી આ શહેરના પણ મોટા ધનભાગ, તમને તમારી જેને પૂજા કરી, આપણા ભાવથી જેને વંદન કર્યા એના પણ મોટા ધનભાગ છે. અમે ખૂબ રાજી થયા. કે નવાબ કે પ્રભુ તમને કાને સાંભળ્યા હતા પણ નેત્રે કરીને જોયા ત્યારે હવે ઓળખાણ થઈ કે આ સ્વામિનારાયણ. નામ તો કીધું ના સાંભળી રહ્યા. કેટલાક ભક્તો તમારી ભક્તિ કરે છે પણ અમને કઈ ખબર નથી. પણ આજે તમે આવ્યા, આંખે તમને જોયા, તમારી રીત ભાત જાણી, બહુ મજા પડી અમને. પછી નવાબે ભાવ પ્રમાણે સન્માન કર્યું. કિનખાબના 10-12 તાકા હો, એની ટોકરા બોકરાની વાત ન હોય ને કને. આ તો જબરો માણસ છે ભાઈ નવાબ. આખા 10-12 તાકાનો ઢગલો કર્યો મહારાજની આગળ. કે એક જોડી થઈ જાય કે ઈ નહીં, તાકા. અને ભરેલી સરસ મજાની સાલ, એ પણ એક બે ની 10-12 સાલો મહારાજને ભેટ કરી. ગમે ત્યારે ઓઢો ને ગમે એને ઓઢાડો. નંગ જડિત સિર પેંચ શ્રીહરિના મસ્તક ઉપર એને બંધાવ્યો છે. એવો સરસ સન્માન કરી અને નવાબે શ્રીહરિને સોનાના ફૂલડાથી વધાવ્યા છે. વૈષ્ણવો આ જોઈને આશ્ચર્ય પામી ગયા કે મારું હાચું તો આ છે બધું. ઘણી છૂટી હગાય, છૂટાય નહીં. આવેલા સાહુકારો પણ શ્રીહરિને ભાવ પ્રમાણે ભેટ ધરી છે
અને સારામાં સારો લાભ લીધો. પછીની કથા આવતીકાલે. અત્યારે કથાને વિરામ. એવી રીતે 61મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.